તો મિત્રો આ છે કંઈક કી આપણે N125 ના ટોપ મોડલની, જે આ એક ગ્રીન કલરમાં છે. અહીંયા જોઈ લેજો. તો આજે આપણે એને કવર કરીશું. અને બાજુમાં જ એનું બેઝ મોડલ પડ્યું છે N125 નું. તો પહેલા આપણે એના ટોપ મોડલની વાત કરી લઈએ. તો એકવાર આ સાઇડ પ્રોફાઇલ જોઈ લેજો. આ કંઈક છે એની સાઇડ પ્રોફાઇલ. સાઈડમાંથી લુક એકદમ એનો સ્પોર્ટી બાઇક ટાઈપનો લુક છે. હવે જોઈ લઈએ એનું. પહેલાં તો એન્જિન આવી જશે 125 સીસીનું એરકુલ એન્જિન જ હશે. અને આમાં તમને 5 ગિયર મળી જશે. 5 ગિયર ખૂબ જ સારી બાબત છે. તમને રેન્જ સારી મળી જશે પેટ્રોલની. આ છે એનું BS6 ફેઝ 2 એન્જિન. આ કંઈકનું એનું ગાર્ડ મળી રહેશે આ રીતનું. આપણે આગળના લુકથી વાત ચાલુ કરીએ તો કંઈક આ રીતના ગ્રાફિક્સ છે. એલઈડીમાં ટર્ન ઇન્ડિકેટર નથી મળતા. 125 સીસીમાં આટલું ઇનફ છે. એનો લુક આવો કંઈક જોવા મળે છે તમને. અને આ એનો કંઈક આગળથી લુક છે. ટાયરમાં પણ આ રીતની કંઈક પ્રોફાઇલ છે. અમે એરવેન્ટ માટે આપેલું છે. આગળ તમને ડિસ્ક બ્રેક મળી રહેશે. કેટલા એમએમની છે જોઈ લઈએ આપણે. આ રીતની કંઈક ડિસ્ક બ્રેક મળી રહેશે તમને. આ 2025નું મોડલ છે N125 નું. ચલો, આ કંઈક છે એનું ગિયર નોબ, જે સિંગલ જ મળશે. પાછળ તમને મળશે નહીં. ગિયર નોબ આ રીતનું સિંગલ મળશે. પાછળ માટેનું લેગ રેસ્ટ. અને અહીંયા તમને આ રીતનું સસ્પેન્સર મળશે. સિંગલ સસ્પેન્સર મળશે. મોનોશોક સસ્પેન્સર મળશે સિંગલ. આ રીતે દેખાઈ જાય છે કંઈક. ચેઇન છે, ચેઇન એકદમ ગ્રીસવાળી છે. પાછળનું ટાયરના આપણે એનું પ્રોફાઇલ જોઈ લઈએ તો કેટલી છે. 1080 R17 17 ઇંચની એલોય મળી રહેશે તમે આ બાઇકમાં. એકદમ ગ્રાફિક્સ છે મસ્ત. જે ખૂબ જ સરસ લાગે છે. ગ્રીન કલરમાં બાઇકની કલર લાગે છે. ચલો, આગળ ડિસ્ક બ્રેક અને પાછળ તમને ડ્રમ બ્રેક મળશે ટોપ મોડલમાં પણ. ટોપ મોડલમાં એટલું તમને છે કે આમાં તમને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળશે, જે બેઝ મોડલમાં મળતી નથી. આ છે બેઝ મોડલ, આ છે ટોપ મોડલ. સીટ પણ સારી એવી લાંબી છે. ડ્રાઇવિંગ પોઝિશન સારું એવું રહેશે. સારું છે સીટનું. આ કંઈક આ રીતનાનું ટેન્ક જોવા મળે છે. સ્ટાઇલિશ ટેન્ક છે. એની કેપેસિટી તમને આ સ્ક્રીન ઉપર લખાયેલી આવશે. આમાં આપણે ચલો પહેલાં એકવાર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઓન કરીને જોઈ લઈએ આપણે. આ રીતનું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જ્યાં તમને લેટ્સ ડ્રાઇવ હાઈ લખેલું આવે છે. અને તમને રેન્જ બતાવે છે. બ્લૂટૂથ બતાવે છે. પલ્સર 90. પછી અહીંયા ફ્યુલ લીડ છે. આ સ્પીડોમીટર છે. અહીંયા ટાઈમ બતાવે છે. એન્જિન લાઇટ, ન્યૂટન લાઇટ, ઓટો સ્ટાર્ટનું પણ ઓપ્શન મળે છે આમાં. પછી ટર્ન ઇન્ડિકેટર છે. ઓટો સ્ટાર્ટનું પણ ઓપ્શન મળે છે અહીંયા. આ ટર્ન ઇન્ડિકેટર છે. અહીંયા હાઈ બીમ નહીં, અને આ ફોગ લેમ્પનું. આગળ છે એલઈડી. આ છે એનું ઓટો સ્ટાર્ટ. ઓટો સ્ટાર્ટ ઓન ઓફ કરવા માટે આ તમને ટ્રાફિકમાં ખૂબ જ હેલ્પ લાગે એવું ફીચર છે. અહીંયાથી તમે મોડ ચેન્જ કરી શકશો. ડિસ્પ્લે માટે છે બધા મોડ. 1 2 ક્લોક બધું જ સેટિંગ અહીંયાથી થશે. અહીંયા સિંગલ ટેપ, ડબલ ટેપ એ રીતની ફંક્શનાલિટી હશે. આ રીત છે એની સાઈડના ટર્ન ઇન્ડિકેટર. આ રીતનું કંઈક હોર્ન છે. હાઈ બીમ આ રીતનું દેખાય ને તમે. સારું એવું હાઈ બીમ છે. હાઈ બીમ, લો બીમ અને ઓન અહીંયાથી બધું થાય છે. ચલો એકવાર તમને આનો હું સાઉન્ડ સંભળાવી દઉં. બાઇક હાલ ન્યૂટનમાં જ છે. જો એન દેખાય છે. એનો કંઈક જોરદાર અવાજ છે. 126 સીસી પ્રમાણે એનો અવાજ ખૂબ જ સરસ છે. એકદમ લાઇટ વેઇટ ક્લચ છે. એક હાથથી તમે એને દબાઈ શકશો એટલો લાઇટ છે. આ જ કંઈક બેઝિક ઇન્ફોર્મેશન. આમાં ગિયરની પણ ઇન્ફોર્મેશન મળે છે. આપણે એકવાર ચેન્જ કરીને જોઈએ. આ રીતનું કંઈક એની ઇન્ફોર્મેશન મળી રહેશે. કોલ બોલ બધું જ તમને જોવા મળી રહેશે. બરાબર છે. બ્લૂટૂથનો હાલ બ્લૂટૂથનો સિમ્બોલ બતાવે છે, જે ઓન નથી એટલે. બરાબર. આપણે હવે બંધ કરીએ. તો આ જ હતું કંઈક બજાજ પલ્સર N125 ન્યૂ એકદમ, જે તમે જોઈ શકો છો. એનો લુક આ રીતનો આવે છે કંઈ. આપણે એની ટેલ લાઇટ જોઈ લઈએ એકવાર. એને ઓન કરીશું.
લાઈટ બી ઓન રાખીશું એટલે ખબર પડી ને. આજે કંઈક એનો પાછળથી લુક. અહીંયા બંને એલઈડી ટેલ લાઇટ છે. આઈ થિંક સો આપણે ચેક જ કરી લઈએ. ટેલ લાઇટ એલઈડીમાં જોવા નથી મળતી. અહીંયા આપણે નોર્મલ જ એલઈડી છે, એમાં ખૂબ જ સરસ શેપ આપેલો છે. એ સારી બાબત છે. અહીંયા રિફ્લેક્ટર છે. અહીંયા નંબર પ્લેટ માટે લાઇટ પણ આપેલી છે, જે યલો જ હશે. મોસ્ટ ઓફ તો યલો જ હોય છે. એનું કંઈક ટાયર પાછળથી પણ કંઈક લુક આવે છે. અને અહીંયા કોઈ મડગાટ તમને નહીં મળે. અહીંયા એકદમ ક્લેડિંગ મળશે એટલે વાંધો નહીં આવે. અને અહીંયા મળશે એકદમ સ્પોર્ટી લુક પ્રોવાઈડ કર્યો છે પલ્સર 125માં તમને. એન ખૂબ જ સરસ છે. અહીં ચાલો આપણે એનું બંધ કરી દઈએ, બેટરી ભરીએ છે. અહીંયા તમને ચાર્જિંગ પોર્ટ પણ મળે છે. ટાઈપ એ છે. ખૂબ જ સારી બાબત છે, કેમ કે બધા જોડે USB-C વાળો પોર્ટ હોતો નથી. આ જ રીતનું કંઈક છે આપણું પલ્સર N125. એકદમ ગ્રીન કલરમાં કંઈક આવું લાગે છે. બરાબર છે. આમ તો 125 પ્રમાણે બહુ જોરદાર કહેવાય. અહીંયા પાસે તમને ડ્રમ બેક અને અહીંયા કિક પણ મળી જશે સાઈડમાં. બરાબર છે. અને અહીંયા એન્જિન તો એ જ જૂનું પલ્સરનું જ હશે મોસ્ટ ઓફ. એના પાવર રેટિંગ્સ તમને બધું ડિસ્પ્લે પર દેખાઈ જશે. તો આ હતું કંઈક પલ્સર N125 જે આપણી સામે છે. અને તમને બેઝ મોડલનો પણ વિડીયો જોઈતો હશે, જલ્દી જ મળી જશે. અહીંયા બાજુમાં બેઝ મોડલ છે, આ ટોપ મોડલ છે, આ બેઝ મોડલ છે. બંનેના ડિફરન્ટ કલર પણ અહીંયા દેખાઈ રહ્યા છે. બરાબર. તો ચાલો હવે અહીંયા વિડીયોને આપણે સમાપ્ત કરીએ. અને તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ઓટોટેક ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેવી રીતે આવી રીતે નવા નવા વિડીયો તમને મળતા રહે. એકદમ આપણી ગુજરાતી લેંગ્વેજમાં આ રીતના કંઈક એના કાચ પણ છે. સારું છે બધું. અને સીટ એકદમ કમ્ફર્ટેબલ લાગી રહી છે. 120cc ખૂબ જ લાંબી સીટ છે આ બાઇકની. બરોબર છે. ચલો, થેન્ક યુ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો આગળ તમને મળતા રહેશે. એના માટે એકવાર આપણે નોટિફિકેશનનો બેલ આઇકન પણ એકવાર ચાલુ કરી દેવાની. બરાબર છે. તો આ હતું કંઈક પલ્સર N125 જે એકદમ ન્યૂલી લોન્ચ છે અને 2025 વાળો મોડલ છે, લેટેસ્ટ એકદમ. આ રીતનો કંઈક એનો આગળથી લૂપ હોય છે.